રેકોર્ડ બ્રેક વરસી રહ્યો છે ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાંબેલાધાર વરસાદ। વર્ષો પહેલાની જેમ ડાંગ જિલ્લામાં જળબંબાકાર વરસાદની સ્થિતિ હતી એ જ પ્રકારે છેલ્લા 2 દિવસથી ડાંગ પંથકમાં સાંબેલાધારે ભારે એકધારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું। ડાંગના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા પ્રવાસીઓને ભારે મજા પડી હતી। ગુજરાત મહારાષ્ટ્ર સરહદી વિસ્તારમાં વાહન વ્યવહાર ઠપ છતાં માત્ર ડાંગની સફર માણવાવાળા કુદરતી પ્રેમીઓ આ ગેલમાં આવ્યા હતા, જ્યાં સવારે 6 થી 10 વાગ્યા સુધી 4 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા ડિઝાસ્ટરની માહિતી મુજબ વઘઈ, આહવા અને સુબીર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે 1 ઇંચ વરસાદ નોંધાયો। તંત્ર દ્વારા તમામ ધોધ કે પ્રવાસન સ્થળે પ્રવાસીઓને સાવચેતી રાખવાના સૂચન કર્યું છે।